જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એ ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ખેડૂતો માટે હવે ખુશ ખબર છે, કારણ કે ખેડૂતોને 2 કરોડ રૂપિયાની લોન ઉપર સબસિડી મળવાપાત્ર છે. આ યોજના શું છે, સરકારે આ યોજનાની જાહેરાત ક્યારે કરી છે અને આની અંદર ખેડૂતો કઈ રીતે લાભ લઈ શકે છે, એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે મિત્રો વાત કરીએ તો જો તમે ખેતીને માત્ર પરંપરાગત રીતથી નહીં પરંતુ આધુનિક વ્યવસાય રીતે વિકસાવવા માંગતા હોય તો કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ યોજના 2026 તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ યોજના અંતર્ગત ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા સંગઠનોને પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે સસ્તી લોન અને વ્યાજની અંદર રાહત આપવામાં આવે છે. ઘણા બધા ખેડૂતો પાક કાપ્યા પછી સ્ટોરેજ, કોલ્ડ સ્ટોરેજ અથવા તો ગ્રેડિંગ સુવિધાના અભાવે નુકસાન સહન કરવું પડે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ભારત સરકારે આ વિશાળ યોજના શરૂ કરી છે. વર્ષ 2026ની અંદર મિત્રો વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે તમે કેવી રીતે અરજી કરી શકો એની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. હવે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ યોજના છે શું? તો કે આ ભારત સરકારની એક સેન્ટ્રલ સેક્ટરની સ્કીમ છે જે મિનિસ્ટ્રી ઓફ ધ એગ્રીકલ્ચર અને ફાર્મર વેલફેર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનું જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ ખેતીના બાદ માળખાકીય વિકાસ માટે લાંબા ગાળાની લોન સુવિધા પૂરી પાડવાનો છે. સરકારે યોજના માટે કુલ 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યું છે, જેથી ગામડા અને ખેતી આધારિત વિસ્તારની અંદર આધુનિક સુવિધાઓ વિકસાવી શકાય. આ યોજના હેઠળ બેંક અને નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન આપવામાં આવે છે, જેમાં સરકાર તરફથી તમને 3% ઇન્ટરન્સ સબસિડી એટલે કે વ્યાજ સહાય કરવામાં આવે છે. મિત્રો વાત કરીએ તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે મુખ્ય ઉદ્દેશ્ય પાક કાપ્યા પછી જે બગાડ થાય એ ઘટાડવાનો છે. ખેડૂતોને વેલ્યુ એડિશન દ્વારા વધુ આવક મળે એ ઉદ્દેશ્ય છે. ગામડા સુધી કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ જેવી સુવિધાઓ પહોંચાડવી, કૃષિ ક્ષેત્રમાં ખાનગી અને પરંપરાગત રીતે રોકાણ જે છે એને પ્રોત્સાહન આપવું, ત્યારબાદ ખેતીને નફાકારક અને ટકાઉ બનાવવાની છે. મિત્રો લાભની વાત કરીએ તો આની અંદર 2 કરોડ સુધીની લોન દર ઉપર દર વર્ષે 3% વ્યાજ સબસિડી મહત્તમ 7 વર્ષ સુધી મળે છે. આની અંદર CGTMS હેઠળ ક્રેડિટ ગેરંટી એટલે કે મોટી જામીનગીરીની જરૂર નથી. બેંક આ લોન ઉપર 9%થી વધુ વ્યાજ વસૂલ કરી શકતી નથી. 6 મહિનાથી 2 વર્ષનો સમયગાળો મોટેરિયમ પીરિયડ કહેવામાં આવે છે, જેથી શરૂઆતના વર્ષોની અંદર તમને રાહત મળે છે અને લાંબા ગાળે આવક પણ આની અંદર વધુ છે. મિત્રો પાત્રતા અને માપદંડની આપણે વાત કરીએ તો આની અંદર ઇન્ડિવિજ્યુઅલ ફાર્મર, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, જોઈન્ટ લાયબિલિટી ગ્રુપ્સ કે જેને કહેવામાં આવે છે એ, ત્યારબાદ પાત્રતાની અંદર કોઈ પણ ખેડૂત, કોઈ પણ માર્કેટિંગ કોઓપરેટિવ સોસાયટી, અધર એલિજિબલ જે એન્ટિટી છે એ, પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીઝ અને ઇન્સ્ટિટ્યૂટ આ યોજનાની અંદર લાભ લઈ શકે છે. ત્યારબાદ કોઈ પણ એગ્રી એન્ટરપ્રિન્યોર, એગ્રી સ્ટાર્ટઅપ, સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટના PPP પ્રોજેક્ટ સ્પોન્સર્ડના જે સ્ટાર્ટઅપ છે એ પણ આની અંદર લાભ લઈ શકે છે. આની અંદર તમને ગોદામ, સાઇલો, કોલ્ડ સ્ટોરેજ, સોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ, અસાઇંગ યુનિટ, પ્રાઇમરી પ્રોસેસિંગ યુનિટ માટે લાભ મળે છે. જરૂરી દસ્તાવેજની અંદર આધાર કાર્ડ અને પાન કાર્ડ, ત્યારબાદ બેંક લોનની એપ્લિકેશનનું ફોર્મ, 7/12 અને 8 ઉતારા, ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ જેને DPR કહેવામાં આવે છે એ, પાસપોર્ટ સાઇઝના ફોટા, પાર્ટનરશિપ ડીડ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
અને છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ આની અંદર એઝ અ ડોક્યુમેન્ટ આપવાનું હોય છે. મિત્રો, વાત કરીએ તો આ યોજનાની જે અરજી છે એ સંપૂર્ણપણે તમારે ઓનલાઈન કરવાની હોય છે. ઓનલાઈન કરવા માટે તમારે સત્તાવાર વેબસાઇટ જે agriinfa.dsa.gov.in છે એના ઉપર જવાનું છે. જેવું તમે ત્યાં જશો ત્યાં બેનિફિશરી વિભાગની તમને રજિસ્ટ્રેશન દેખાશે. ત્યાંથી તમારે તમારો મોબાઈલ નંબર અને આધાર નંબર નાખશો એટલે ઓટીપી વેરીફાઈ થશે અને એપ્લિકેશન ફોર્મની અંદર વ્યક્તિગત માહિતી, પ્રોજેક્ટ ખર્ચ અને બેંક વિગત તમારે ભરવાની રહેશે. ત્યારબાદ તમારો જે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ છે એ તમારે આની અંદર અપલોડ કરવાનો છે. બધી માહિતી એકવાર ચકાસાઈ જાય ત્યારબાદ એને સબમિટ કરી દેવાનું છે. એકવાર સબમિટ થાય ત્યારબાદ એપ્લિકેશન આઈડી તમારે સાચવીને રાખવાનું છે. હવે સ્ટેટસ કેવી રીતે ચકાસશો? તો કે સ્ટેટસ ચકાસવા માટે તમારે ઓફિશિયલ પોર્ટલ ઉપર ફરી લોગિન કરવાનું છે. ત્યાં તમને એક માય એપ્લિકેશન્સનો ઓપ્શન દેખાશે. એ માય એપ્લિકેશન વિભાગની અંદર જવાનું છે અને તમારી અરજી પેન્ડિંગ, સેન્શન કે રિજેક્ટ છે એ સ્ટેટસ તમે એની અંદર જોઈ શકો છો. તો આવી રીતે ખેડૂતો માટે આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખેડૂતોને આ યોજના અંતર્ગત સરકાર દ્વારા 2 કરોડ રૂપિયા સુધીની સહાય કરવામાં આવે છે, જેના ઉપર મહત્તમ 9% વ્યાજ લાગે છે અને 3% જે છે એ તમને સબસિડી પણ મળવાપાત્ર છે. તો દરેક ખેડૂત આ યોજનાનો લાભ લઈ લો કે જેમના પણ પાક નુકસાન થાય છે એમને પાકની અંદર વેલ્યુ વધારવા માટે આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.